ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણે વિડીયોમાં ધોરણ 8ના વિજ્ઞાનનું એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. જે આપણી તારીખ છે એ 6 તારીખે મિત્રો લેવાનું છે પેપર 6/9 એનું આપણે પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જ્યારે પેપર લેવાશે તેનું પેપર આપણે જોવાના છીએ. તો આપણે હવે શરૂ કરી દઈએ પેપર સોલ્યુશન. અંત સુધી પૂરેપૂરો વિડીયો જોજો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતરનું ઉદાહરણ છે? તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો એમાં આપણો પહેલાંનો જવાબ રહેશે સી જવાબ આવશે એ અને બી. એનપીકે અને યુરિયા બેઝ એ કૃત્રિમ ખાતરના ઉદાહરણ છે. ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર શું કરશે? તો એ તરવા લાગશે. ત્રીજા નંબરનું છે નીચેના પૈકી કયો ખરીફ પાક છે? તો આમાં મકાઈ છે એ ખરીફ પાક રહેશે. મકાઈ છે ખરીફ પાક છે. ચણા છે, વટાણા છે, અળસી છે, એ બધા કેવા પાક છે? એ બધા રવિ પાક છે. કેવા પાક છે? રવિ પાક. તો રવિ પાક આન્સર રહેશે. તો આ જવાબ રહેશે આપણો તરવા લાગશે. આમાં મકાઈ રહેશે. પછી છે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે શું વપરાય છે? તેમાં આપણો જવાબ રહેશે ખરપિયો આન્સર રહેશે. પછી છે રવિ પાક સામાન્ય તો કયા સમયગાળામાં થાય છે? તો જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળામાં, ઓક્ટોબરથી માર્ચના સમયગાળામાં આન્સર રહેશે. આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આપણે જોઈએ તો આ ઓક્ટોબરથી માર્ચ અને આ નવેમ્બરથી એપ્રિલ પણ આપણે કહી શકીએ. પાક જ્યારે પરિપૂર્ણ થાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. તેમાં આપણો જવાબ રહેશે માદા એનાફિલિસ મચ્છર. એનો જવાબ રહેશે. તો આ તમારે જવાબ સાહિત્ય આવી રીતે કરી લેવાનો રહેશે. ચેપી રોગોનું મુખ્ય વાહક છે? તો ચેપી રોગોનું મુખ્ય વાહક માખી રહેશે. શું છે? માખી રહેશે. નામાં માદા ફિલિસ એનોફિલિસ મચ્છર. એડિસ મચ્છર છે. એડિસ મચ્છરથી શું થશે? ડેન્ગ્યુ થતો હોય છે. પછી છે અછબડા શેના કારણે થાય છે? તો અછબડા વાયરસના કારણે થાય છે. લુઈ પાશ્ચરે શેની શોધ કરી છે? તો લુઈ પાશ્ચરે છે આથવણની શોધ કરેલી છે. કે નહીં? આથવણની શોધ કરેલી છે. કોલેરા શેનાથી ફેલાતો રોગ છે? તો દૂષિત ખોરાક અને પાણીથી ફેલાતો રોગ છે. તો એ અને બી સી જવાબ આપણો આમાં રહેશે. પછી છે નીચેના વિધાનો યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો. પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે. તો પાણી અને પોષક દ્રવ્યો. જે પાકને ખાલી જગ્યાની ઋતુમાં રોપવામાં આવે છે તેને રવિ પાક કહે છે. તો નવેમ્બરથી એપ્રિલ, ઓક્ટોબરથી પણ કહી શકો. એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉચ્ચારવામાં આવતા છોડને પાક કહેવાય છે. સૂક્ષ્મજીવોને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. આલ્કોહોલનું ઉત્પાદન ઈસ્ટની મદદથી કરવામાં આવે છે. અને એઇડ્સનો રોગ છે એ છે વાયરસથી થતો રોગ છે. તમારે જણાવવાનો રહેશે. પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સારા બીજને ક્ષતિગ્રસ્ત બીજ અલગ કરવાની રીત કઈ છે? તો બીજને પાણીમાં નાખતા જે બીજ પાણી ઉપર તરે તેને ક્ષતિગ્રસ્ત બીજ કરી અલગ કરી શકાય છે. સિંચાઈ પદ્ધતિના 2 પ્રકાર લખો. તો ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે સિંચાઈના મુખ્ય 2 પ્રકારો કહી શકાય. એમાં બચત પણ સારી એવી થાય છે. કૃત્રિમ ખાતરના ઉદાહરણ લખો. નીંદણ એટલે શું? વાતાવરણીય નાઇટ્રોજન ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ. તો સાહિત્યના જવાબ જોઈ લ્યો. જો મિત્રો વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દી આપણી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર કરાવી દો. વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો. વાયરસથી થતા રોગોના 5 નામ લખો અને બેક્ટેરિયાથી થતા રોગોના 5 નામ લખો. તો વાયરસથી થતા રોગોમાં શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, હડકવા, કમળો, પોલિયો, ઓરી, અછબડા વગેરે છે. બેક્ટેરિયાથી થતા રોગોમાં 5 નામ બેક્ટેરિયાથીમાં કોલેરા છે, ક્ષય, ટાઇફોઇડ, ન્યુમોનિયા, પ્લેગ, ડિફ્થેરિયા અને એન્થ્રેક્સ. તો આવી રીતે જવાબ રહેશે. પછી છે સૂક્ષ્મજીવો એટલે શું? મિત્રો માહિતી વાંચી લો. તફાવતના 2 મુદ્દા લખો. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો હવે બધા ક્વેશ્ચન હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે એના જવાબ જોઈ લેજો. વાયરસ અને બેક્ટેરિયા, લીલ અને ફૂગ. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે.
કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. લીલ સ્વયંપોષી સજીવ છે. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. નીચેના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. તો આ બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લો. તો આના જવાબ તમારે સાહિત્ય મિત્રો જોઈ લેવાના રહેશે. તો મિત્રો જો વિડીયો સારો લાગે તો આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.